ડાંગ જિલ્લામાં છેલ્લા 24 કલાકથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે સમગ્ર જિલ્લામાં જનજીવન પ્રભાવિત બન્યું. સતત વરસાદના પગલે જિલ્લામાં 47 જેટલા ગ્રામ્ય માર્ગો અસરગ્રસ્ત બન્યા હતા, જ્યારે નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને બે કાંઠે છલોછલ વહી રહી હતી. અતિશય વરસાદના કારણે ચીખલાદા અને સુસરદા નજીક આવેલા કોઝવે પાણીમાં ગરકાવ થઈ જતા અને ગામોનો સંપર્ક તૂટી ગયો હતો. તો સૌથી ચિંતાજનક બાબત એ રહી હતી કે આ વિસ્તારો માટે કોઈ પણ વૈકલ્પિક માર્ગ ઉપલબ્ધ નહોતો, જેના કારણે કોઈ તબીબી કે અન્ય ઇમરજન્સી સર્જાય તો સ્થાનિકો માટે મુશ્કેલી વધુ ગંભીર બની શકે છે તેવું કહ્યું હતું. તો હાલ ગ્રામજનો તાત્કાલિક રાહત અને કાયમી ઉકેલ માટે તંત્ર સામે રજૂઆત કરી રહ્યા છે કે આનો કાયમી ઉકેલ લાવવામાં આવે. તો ડાંગમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. ત્યાંના લોકોનું કહેવું છે કે હાલ સ્થિતિ એવી થઈ ગઈ છે કે એટલું હદે પાણી ભરાયું છે કે કોઈ ઇમરજન્સી આવે તો તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ પણ ઘટનાસ્થળે પહોંચી શકે તેમ નથી. તેના કારણે ત્યાંના લોકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે અને કામગીરી હાથ ધરવામાં આવે.